હેલો મિત્રો દોસ્તો વેલકમ ટુ માય બ્લોગ. તો આપણે નવો બ્લોગ લઈને પાછા સવારમાં 7 વાગે ઉઠ્યા છીએ. આજનો પ્લાન એવો છે કે આપણે મસૂરીથી હરિદ્વાર જઈશું, પણ અમે બ્રેકફાસ્ટ સ્કીપ કરવાના છીએ. અને એનું રીઝન એવું છે કે મસૂરીમાં ટ્રાફિક બહુ થઈ જાય છે, તો વહેલા નીકળીએ અને રસ્તામાં થોડું મસૂરીથી બહાર નીકળીએ, પછી બ્રેકફાસ્ટ કરીશું, ધીમે ધીમે હરિદ્વાર બાજુ જઈશું અને રસ્તામાં જે દેખાય એ જોઈશું, ફરીશું, ખાઈશું, પીશું અને આજે પહોંચીશું આપણે હરિદ્વાર. ઓકે, આ પ્લાન છે. રેડી થઈ જાઓ, ચલો આપણે જઈએ. ત્યાં સુધી આપણે બનાવીએ છીએ કોફી. ચપ્પલ બપ્પલ બી મસ્ત હાલે હો અહીંયા તો. અને આપણે કોફી બનાવીએ, જો કમ્પ્લીટ કલર આવ્યો છે. ગુડ મોર્નિંગ હેમાંગી. રેડી? 5 minutes. ચલો તો બધા રેડી છે. હું કેટલા વાગે ઉઠ્યો? 6 વાગે એલાર્મ વાગી, 6:15 પાછો ઉઠ્યો. પછી હેમાંગીને ઉઠાડીને મોકલી દીધી તો ભાઈ તું બ્રશ કરી આવી. બીજી 10 મિનિટ પાછો હું હોઈ ગયો. બ્રશ કરી મસ્ત તૈયાર થઈ ગયા છીએ. હવે બાકી બધા તૈયાર થઈ જ ગયા હશે, કારણ કે આ જે ગ્રુપ છે એમાં સૌથી વધારે ઉત્સાહી લોકો એ છે જે ફરવા માટે ટાઈમ ટુ ટાઈમ ઉઠવાવાળાની એવું રીતે છે. હું બી ટાઈમ ટુ ટાઈમ ઉઠું છું, પણ જરૂર પ્રમાણે ઉઠું છું. આવી પરિસ્થિતિ છે આપણી, બરાબર? તો બન્યા રહો. કોફી પી લઉં એટલે શું, આવી બધી ફાલતુ લવારી ઓછી થઈ જાય મારી. હે, છેલ્લે જતાં બી કંઈક રહી જાય છે. હવે માંગીને લેવાનું શું, લેવાનું રહી ગયું તારે? પોણા 8 થયા છે ને હવે બધા ચર્ચા કરે છે અહીંયા. યાર લેટ નતું કરવા જેવું, કેમ થયું, આમ તેમ બધાના રિવ્યુ જાણીએ. ભાઈ ઉર્વિસ શેના લીધે લેટ થયું, સાચું કહી દે. લેટ એવું નહીં, જનરલી આપણે જે ટાઈમ આપ્યો એનાથી 1 કલાક આગો પાછું થાય થાય જ. વહેલા આવવું જરૂરી છે. થેન્ક યુ. તાર શું કેવું છે? હવેથી 6 વાગ્યાનો ટાઈમ આલવાનો તો 7 વાગે રેડી. ડન. તમે કેમ લેટ પડ્યા? થોડું પેટમાં આપણે યાર થોડું આરામથી જવાય. નાઈસ 8 વાગે ઊંઘમાં છે દોસ્ત, તું ઊંઘમાં છે, તારે સુઈ જવું જોઈએ. ચારમી સાચું કે આ કેમ ના તો ઊંઘ્યો? નાવા ગયા હતા. અરે બાપ. ચલો એ તું કેમ મોડી પડી? મને નાવું ખબર નહીં પડતી? મારા જતી તમને ફોટા પડાતા. શું पहले मैं ही आया था। आया पर सबसे लेट तू आया भाई. यार नहीं नहीं हम टाइम पे थे। जिंदा हो ना, जिंदा हो ना. हाँ, पाजी की वजह से. ये हमारे सब है. अच्छा, सब टाइम पे आए थे बाजी, आप ही लेट हो गए. गुड मॉर्निंग. और सर लेट हो गया मैं. कोई दिक्कत नहीं, ऐसा है, अभी निकल रहे हैं. ये बाप जो नवा पार्वती पते हर हर महादेव. जय भोलेनाथ. બોલો ગંગા મૈયા કી और किसी को किसी की जय बुलानी है. बोलो बोलो बढ़िया देवनी અંબે માત કી जय બોલો અમારા જય રાઠોડની જય. અમારો ભાઈબંધ નહીં આવ્યો જય, તો એને બહુ મિસ કરે છે આ જીવનમાં. અચાનક કોક દિવસ આવી જાય, અમુક વાર નહીં આવતો. આગળની જગ્યા ખાલી જ છે. જો અને ઉરેને નહીં આવ્યો. उरेन रही સુરેન નહીં, દીપેન નહીં. બહુ મિસ કરશે. વેરાયટીના પેકેટ્સ અમે મિસ કરીએ છીએ ઉરેન અમે તને મિસ નહીં કરતા, તું જે નાસ્તો લઈને આવે ને એ મિસ કરીએ છે. માય લાઈફ માય રૂલ્સ. હે બલજીત બાજી, माय लाइफ माय रूल्स. कैसे रूल्स है आपके? फिलहाल तो कुछ नहीं है, फिलहाल तो व्यू देख रहे हैं ऐसे. हाँ सही है. તો રેન્ડમ આઈને ઉભા રહી ગયા, કોઈ જ પેલું મોટિવ નથી. નહીં કેમ ઉભા રહ્યા? फोटा पाड़सू શું ફોટા આખી જિંદગી ફોટા વ્યૂ જો. હા, વાદીઓ કા આખરી વ્યૂ. એટલે એવું કહી શકાય કે બાય બાય મસૂરી. કેમ તું ફરી મસૂરી નહીં આવે? કોઈ દાડો નહીં આવે. પડશે ને લાલ ટીક બજવા નહીં આવવાનું. મારો તો થઈ ગયો ગાઈસ મસૂરી. તો અહીંયા ઠેર ઠેર આ રીતના કેફેસ છે ને બધું છે. हम आए हैं श्री प्रकाशेश्वर महादेव मंदिर. ટાડા.
સવારમાં દર્શન કરવા જોઈએ ભગવાનના. જય ભોલેનાથ. નાઈસ, મોટું મસ્ત બનાવ્યું છે જો. दर्शन करिए मस्त मजाना. पहला मंदिर भाई साहब ऐसा देखा है जहाँ लिखा है पैसे चढ़ाना सख्त मना है. ये प्राइवेट मंदिर है और एक नहीं बहुत सारे डोनेशंस है. चलो मंदिर की तरफ. तो हमारा नेक्स्ट डेस्टिनेशन है रॉबर्स केव. મારી એક બહુ સારી બેનપણી છે અને સજેસ્ટ કરી છે તો ત્યાં જઈએ છીએ રોબર્ટ્સ કેવમાં. આ ચપ્પલ ભાડે મળે 10 રૂપિયાના જોર્ડન લઈને આવ્યો છે ઉર્વેશ. વાહ રે વાહ. તો અહીંયા એવું છે કે નદીના અંદર ચાલીને જવાનું છે 600-700 મીટર. ઠંડી બી હશે અને અહીંયાથી ચપ્પલ તમને 10 રૂપિયામાં ભાડે બી મળે છે. નદીનો માહોલ જો આવો કંઈક છે. એટલે આ બહારનું છે, આપણે જવાનું આ બાજુ છે. મજા આવશે. ચલો ड्रोन लेके आया है बंदा. બાય બાય. हम लाए हैं मोमोज, कॉफी, અમે તો ખાઈ જઈએ. इंसान हाँ। और અમે મંગાવ્યું છે. અરે એ તો તારું નામ કેમ બોલે છે? તો બધાને ખબર છે તું જોડે આવી છે. તો આવું છે. હવે અમે ખાઈશું ભરપેટ. છે ને બને ખાઈ લો ફટાફટ. આલુ પરોઠા, મોમો, દે. જો પેલી કંઈક બોલી. હા જો ને હવારમાં ચાલુ કર્યું ને, બીજા ના મંગાવો. હે ને? આવું છે બરોબર ને ત્યારે મારો ટેસ્ટ ખાઈને પછી લઈ જવું કેવ્સમાં જઈએ આપણે. ઓહો મજા આવી ગઈ નહીં? શું હા સ્ટોરીઓ દે ધના ધન. તો આ શું કરે ખબર છે? મારી જોડે સ્ટોરી મુકાવડાવો ને મને કે તું મેન્શન કરશે. એને મહેનત બહુ ના કરવી પડે ને. અમે કરીએ છીએ પણ તમને મેન્શન નહીં કરવું પડતું અમારી. પણ એને જે કર્યું મારા સેટ નહીં થતું. અમારા મન નહીં માનતું કામ કઈ વ્યસ્ત કરું અમુક નહીં કરતા અમે. મને કર્યું ત્યારે વિજય સેન્ડવિચ ના ભાઈ સેન્ડવિચ નહીં ખાવી મારે. રોબર્ટ્સ કેવ એન્ટ્રી ગેટ આવો છે મસ્ત મજાનો. અને અહીંયા ટિકિટ છે. તો આ છે ટિકિટ 35 રૂપિયા. સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી હોય છે. શું आई गया वीडियो आई गया. चलो हम आ गए हैं केव्स में. अब यहाँ से पानी में चल के जाना है. જો આપણો મસ્ત ચડ્ડો બડ્ડો રેડી થઈ ગયો છે. હાઈ ये है रॉबर्ट्स केव. यहाँ पे पानी में चल के जाना है. તો રોબર્ટ્સ કેવમાં છેલ્લા ખબર પડી વોટરફોલ છે. તડા તો આ રીતે અંદર જવાના રસ્તા બનાયા છે.
ધીમે ધીમે ઊભી રહેજે માંગી. અહીંયા ઉપર રહી જાઓ. માથું નીચે રાખીને જવું પડે છે. અહીંયા તો એવું જ લાગે આપણે શું પેલું મેન વર્સિસ વાઇલ્ડમાં આવી ગયા હોય ને એવું છે. આવજે માંગી પીછે પીછે. તો હા જો નીચે વોટરફોલ ને બધું છે. હા એડવેન્ચર તો ખરું. क्या मजा आ गया. ये गुफा तो जैसे जैसे अंदर जा रहे हैं बहुत अच्छी होती जा रही है. देखिए गाइस साहब, पानी ही पानी, इंसान ही इंसान. અને આ જો અમારા ભાઈ આવે. अरे भाई साहब कहाँ से आए हो, कहाँ ढूंढ रहे हो? તો કેવ્સમાં જ આપણે તો સરસ 1.5-2 કલાક કાઢી નાખ્યા છે, પણ મજા આવી ગઈ. તો આ જગ્યાનું નામ છે રોબર્ટ્સ કેવ. દહેરાદૂનથી મસૂરીવાળા રોડ પર આવે છે. તો જો મસૂરી બાજુ આવો તો અચૂકથી અહીંયા આવજો, બહુ જ મસ્ત વસ્તુ છે. બરાબર. એ નાનકડું કેફે બી છે પણ આજે બંધ છે. તો ઓલ સેટ. હવે અહીંયાથી આપણે નીકળીએ છીએ હરિદ્વાર. કોફી અને વેનીલા ફ્લેવર મળે. જ્યારે ઠંડીમાં બધું ના ખવાય. ના જ ખવાય ને. તો શરદી થઈ છે એટલે મને કોકે કીધું હતું કે શરદીમાં ઠંડુ ખાવ તો મટી જાય. હું ચેક કરવા ખાઉં છું. મેં બી કીધેલું છે. તમે કહેજો આવું હોય કે ના હોય. તો આપણે આ વ્લોગને અહીંયા ઊભો રાખીએ છીએ, મતલબ આટલાથી બ્રેક કરીએ ને આગળનો વ્લોગ નેક્સ્ટ પાર્ટમાં. ભાઈ બહુ લાંબો થઈ જતો હતો ને એટલે. લાઈક શેર સબસ્ક્રાઈબ આવું વ્લોગ જોવા માટે ભૂલતા નહીં. અને નેક્સ્ટ વ્લોગ પાછો આવશે હરિદ્વારનો, એટલે એના માટે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો. અને રોબર્ટ્સ કેવ, ગુચ્ચુ પાની, ભાઈ ત્યાં જાઓ, 100% ત્યાં જજો. કોઈ દિવસ મિસ ના કરતા એ એરિયામાં જાઓ તો. ઓકે, મળીએ નવા વ્લોગ સાથે.